નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના ભાગની અંદર જે જગ્યાએ અટક્યા હતા એને સહેજ યાદ કરી લઈએ કે ભૂમિની અંદર ખનિજની પ્રચુરતા, ભૂમિમાં ખનિજ કેવી રીતે આવે છે અને ભૂમિ કેવી રીતે નિર્માણ થાય છે, આ મુદ્દા ઉપર આપણે વાત ચાલુ હતી. એની અંદર બે પરિબળો જે જોયા હતા એ પૈકીનું એક પરિબળ છે સૂર્ય અને બીજું પરિબળ છે પાણી. સૂર્યના કારણે કેવી રીતે ભૂમિ નિર્માણ થાય છે, કેમ કે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે પથ્થરમાં રહેલું ખનિજ એનો હું સીધો જ ઉપયોગ કરી શકતો નથી. એ કોઈપણ સ્વરૂપે પાણીમાં અથવા તો જમીનમાં જવો જોઈએ, જમીનમાં ભળવો જોઈએ. તો કેવી રીતે ભળતું હશે, કેવી રીતે ભૂમિ નિર્માણ થતી હશે, આ બધી જે વાતો છે એ આપણે કરતા હતા. એની અંદર એ જોયું હતું કે પર્વતો ઉપર શું થાય તો દિવસ દરમિયાન ગરમી પડે, સૂર્યનો તડકો પડે ત્યારે પથ્થરોનું વિસ્તરણ થાય અને રાત્રિ દરમિયાન એ પથ્થરો ઠંડા પડે ત્યારે એનું સંકોચન થાય. આમ વિસ્તરણ અને સંકોચનની વર્ષો સુધી ચાલતી પ્રક્રિયાના પરિણામે શું થાય તો પથ્થરો જે છે એ મોટા મોટા પથ્થરો એ નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થાય. આપણે એક એની અંદર જોઈ લઈએ ઇમેજની અંદર કે કેવી રીતે સૂર્યના કારણે એ તિરાડો પડતી હોય છે. તો ચાલો આપણે જોઈએ. સૂર્યની ગરમીને કારણે દિવસ દરમિયાન પથ્થરો ગરમ થાય છે અને રાત્રિ દરમિયાન ઝડપથી ઠંડા થાય છે, જેથી તિરાડો પડે છે અને મોટા મોટા પથ્થરો નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. આ એક કારણ છે, સૂર્યની ગરમીના કારણે પથ્થરો તૂટે છે. બીજું એક આપણે જોયું હતું કે આવા પથ્થરોની અંદર પડેલી તિરાડોમાં પાણી ભરાય, એ પાણીના કારણે તિરાડો વધુ પહોળી થાય અને એના કારણે પથ્થરો તૂટતા જાય. તૂટતા પથ્થરો પાણીના પ્રવાહની કારણે ધસમસતા પ્રવાહના કારણે ગબડતા જાય. ગબડતા એ નાના ટુકડાઓમાં વિભાજિત થતો જાય. બીજા મોટા પથ્થરો સાથે અથડાય ત્યારે વધુ નાનો બનતો જાય. આમ એક સ્થિતિ એવી આવે કે જે સપાટીએ મેદાનવાળો ભાગ આવે ત્યાં રેતીના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. અને આવી જ રીતે ભૂમિનું નિર્માણ થતું હોય છે અને એની અંદર ભૂમિમાં જે પથ્થરોમાં રહેલા ખનિજો એ આપણને પ્રાપ્ત થાય છે. આ વાત ઉપર આપણે અટક્યા હતા. આગળ જોઈએ તો ત્રીજું એના માટે જવાબદાર છે તો પાણી દ્વારા ભૂમિનું નિર્માણ બે રીતે થાય. એક, ગરમીથી પડેલી તિરાડોમાં પાણીના ધસારાથી તિરાડો વધુ પહોળી થાય છે અને બીજું, વહેતું પાણી પથ્થરોને પણ વહેવડાવે છે અને બીજા પથ્થરો સાથે અથડાઈને નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે. બીજું એક પરિબળ આપણે જોઈએ તો ક્યાંક આવા પથ્થરો પણ આપણને જોવા મળતા હશે. પર્વતોવાળા વિસ્તારમાં આપણે જઈએ તો અહીં જોઈએ તો પથ્થરો ઘસાયા હોય એવું આપણને જોવા મળે. આ પથ્થર ઘસાયેલો દેખાય છે. અહીં આ જોઈએ તો એની ધાર ઉપરથી પથ્થરો ઘસાયા હોય એવું આપણને જોવા મળે છે. તો જેમ પાણી અને સૂર્ય એની અંદર ઘસારો ઉત્પન્ન કરે છે, એમ ખૂબ જ ઝડપથી વહેતા પવનો પણ આવા પથ્થરોને જ્યારે એની સાથે અથડાય પવન ત્યારે ઘસારો ઉત્પન્ન કરે છે અને એ ઘસારાના કારણે પણ પથ્થરોમાં પડેલી તિરાડો છે એના કારણે પથ્થરો પડતા હોય છે અને પડતા પથ્થરો ફરીથી જેમ કહ્યું એ પ્રમાણે નાના ટુકડાઓની અંદર વિભાજિત થાય અને ભૂમિનું નિર્માણ કરે. આમ તીવ્ર પવનો પણ પથ્થરને તોડી નાખે છે. પવન પણ રેતીના કણો એક સ્થાનથી બીજે સ્થાન સુધી લઈ જવામાં આપણને મદદરૂપ થાય છે. આ રેતીના નાના નાના કણો પવનના કારણે પણ ઉડતા હોય છે અને ઉડતા જમીન સાથે ઘસડાતા એ આપણને નાના નાના કણોની અંદર વિભાજિત થતા જોવા મળે છે. એ ઉપરાંત બીજું એક ઘટક છે લાઇકેન. લાઇકેન કેવી હોય, હમણાં આગળ પણ એનું જોયું હતું. અહીં આપણે જોઈએ આ ઇમેજ છે એ આપણને બતાવે છે કે આ લાઇકેન એક
પ્રદૂષિત વિસ્તારમાં ઉગેલી લાઇકેન છે. આ લાઇકેન એ ઓછું પ્રદૂષણ ધરાવતો વિસ્તાર છે ત્યાં ઉગેલી છે. તો આપણને સહજ આને જોઈને પ્રશ્ન થશે કે શું લાઇકેન પથ્થરને તોડી શકે? લાઇકેન છે શું? તો મિત્રો, લાઇકેન એ એક સજીવ છે કે જે સહજીવન જીવે છે. કોનું સહજીવન જીવે છે? તો લાઇકેન એ ફૂગ અને લીલના સહજીવનથી બનતો સજીવ છે. એટલે કે સંપૂર્ણ નથી ફૂગ કે સંપૂર્ણ નથી લીલ. તો આપણને પ્રશ્ન થાય કે આ લાઇકેન કેવી રીતે ભૂમિ નિર્માણ કરતું હશે? તો ફૂગ અને લીલના સહજીવનથી જીવતો એક જીવ કે જેને આપણે લાઇકેન કહીએ છીએ, આ લાઇકેન એ પોતાની અંદર રહેલા ચોક્કસ પ્રકારના પથ્થરો, ચોક્કસ પ્રકારના જે પદાર્થો છે એ ઉત્પન્ન કરે છે. લાઇકેનની જોડે બીજો બી એક સજીવ છે જે આપણને અહીં દેખાઈ જાય, લીલા કલરનો જે ભાગ છે જેને મોસ કહીએ છીએ. અહીં પથ્થરો ઉપર પણ આવી મોસ જોવા મળે છે, દિવાલો ઉપર પણ આવી મોસ આપણને જોવા મળે છે. આ મોસ પણ એક એવું સજીવ છે કે જે પથ્થરોને તોડવાનું કામ કરે છે. લાઇકેન એ શું કરશે? તો લાઇકેન એ પથ્થરોની ઉપર ચોક્કસ પ્રકારના પદાર્થો મુક્ત કરે છે. એ ચોક્કસ પ્રકારના પદાર્થોમાં શું હોય છે? કોઈ દિવસ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો? તો લાઇકેન એ ચોક્કસ પ્રકારના પદાર્થો છે. એમાં મોટા ભાગે એક સર્વે પ્રમાણે એવું માનવામાં આવે છે કે લાઇકેન એ ઓક્ઝેલિક એસિડ એ ઉત્પન્ન કરતું હોય છે. સામાન્ય રીતે મોટાભાગની લાઇકેન એ આ પ્રકારનો એસિડ પદાર્થ ઉત્પન્ન કરે છે જે પથ્થરોની અંદર રાસાયણિક પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર છે. અને એ રાસાયણિક પ્રક્રિયાના પરિણામે એ પથ્થરોને તોડતો હોય છે. ક્યારેક જો આપણે કોઈ જગ્યાએ મિત્રો ફરવા ગયા હોઈએ અને ત્યાં પથ્થરો ઉપર લાઇકેન જોવા મળતી હોય અથવા તો મોસ હોય, તો એ મોસ અથવા તો લાઇકેન લાગેલા પથ્થરને જો આપણે અડકીએ ને, ત્યાં ઘસીએ આપણે હાથ, તો એકદમ બારીક ભૂકો થઈ ગયેલું પદાર્થ આપણને આપણી હાથમાં આવે છે. એ બતાવે છે કે જે પથ્થર છે એ પથ્થરની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાના કારણે પથ્થર તૂટતો જાય છે નાના નાના ટુકડાઓની અંદર. અને આમ એ ભૂમિ નિર્માણ માટે લાઇકેન અને મોસ એ જવાબદાર છે. લાઇકેન દ્વારા રાસાયણિક પ્રક્રિયાના પરિણામે જે પથ્થરને તોડ્યો છે એ પથ્થરને વધુ નાના ભાગની અંદર કોણ વિભાજિત કરે છે? તો હમણાં આપણે આકૃતિમાં જોયું, મોસ એ પથ્થરને એના કરતાં પણ વધારે કણોની અંદર વિભાજિત કરે છે. મોસની આકૃતિ આપણે ફરી જોઈ લઈએ કે જેમ એક કામ લાઇકેન કરી નાખે છે એ પછીનું કામ મોસ કરે છે. આ મોસ એ આપણને આ દિવાલ ઉપર ચોંટેલી જોવા મળે છે. આ દિવાલ ઉપર ચોંટેલી મોસ જો લાંબો સમય સુધી રહે તો આ દિવાલની અંદર ક્ષરણ ઉત્પન્ન કરે છે અને દિવાલ ખવાઈ જાય છે. પથ્થરો પણ એ જ રીતે ખવાઈ જાય છે અને એ નાના નાના, ખૂબ જ નાના કણોની અંદર એને વિભાજિત કરે છે. આમ લાઇકેન અને મોસ જેવા જે જીવો છે એ જીવો પણ પથ્થરને નાના કણોની અંદર વિભાજિત કરવા માટે જવાબદાર છે. લાઇકેન એ પથ્થરોની સપાટી પર ઉગે છે અને સમગ્ર જીવન ચક્ર ત્યાં પૂર્ણ કરે છે. તે દરમિયાન તે અમુક પદાર્થો મુક્ત કરે છે જે પદાર્થોને નાના કણોમાં ફેરવી નાખે છે. જેના પર મોસ જેવી વનસ્પતિ ઉગે છે જે પથ્થરને વધુ પડતો તોડે છે. આ ઉપરાંત બીજું બી એક કારણ છે કે પથ્થરોની અંદર જો મોટા મૂળિયાવાળા વૃક્ષો એ ઉગ્યા હોય તો પણ એ પથ્થરોને તોડે છે. આપણે કોઈક જગ્યાએ પર્વતો ઉપર જોયું હશે કે ખૂબ જ મોટા મૂળ ધરાવતું વનસ્પતિ એ જો એની અંદર મૂળિયા નાખે પથ્થરમાં તો પથ્થરની અંદર મોટી મોટી તિરાડો કરે છે અને એ તિરાડો ફરીથી પવન, પાણી કાં તો પ્રકાશ દ્વારા વધારે પહોળી થાય છે અને એ તૂટી અને નાના ટુકડાઓની અંદર વિભાજિત થાય છે. આમ ભૂમિ નિર્માણ માટે એ કેટલા બધા પરિબળો આપણને જવાબદાર છે, જેમ કે સૂર્ય,
પવન, પાણી, લાઇકેન અને મોટા મૂળિયા ધરાવતા વનસ્પતિ જે પથ્થરોને તોડે છે, નાના કણોમાં વિભાજિત કરે છે અને નાના કણોમાં વિભાજિત કરી પથ્થરની અંદર રહેલા જે ખનિજો છે એ ખનિજો કાં તો પાણીની અંદર એટલે કે નદીઓ, તળાવો દ્વારા પાણી દ્વારા મળે છે, કાં તો જમીનમાં એ સ્થિર થાય છે અને એ રીતે જમીન નિર્માણ થાય છે, ભૂમિ નિર્માણ થાય છે અને ભૂમિની અંદર આ જ પ્રક્રિયા દ્વારા ખનિજો એ આવતી હોય છે. આ જે ખનિજોનું માત્રા ધીરે 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 આ પ્રક્રિયાઓના પરિણામે વધતી જાય છે અને એ ખનિજો એ વનસ્પતિ દ્વારા એ આપણા જેવા સજીવોને મળતી હોય છે. આમ ભૂમિ એ ખનિજોથી ભરપૂર સ્ત્રોત છે. પરંતુ આપણને પ્રશ્ન થશે, આ ભૂમિ છે શું, એમાં શું થાય છે? તો આપણે એની આગળ વાત કરીએ તો ભૂમિ પણ એક પ્રકારનું મિશ્રણ છે. જેમ હવા એક પ્રકારનું મિશ્રણ છે એમ ભૂમિ પણ એક પ્રકારનું મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? તો વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓથી ઓગળેલા જે પદાર્થો છે એનું એ મિશ્રણ છે. ભૂમિની અંદર બીજું શું હોય છે? તો ભૂમિમાં સડી ગયેલા સૂક્ષ્મજીવોના ટુકડા પણ હોય છે, જેને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. ભૂમિમાં સૂક્ષ્મજીવો પણ હોય છે. ભૂમિની અંદર બીજા સડી ગયેલા કાર્બનિક પદાર્થો પણ જોવા મળે છે. આમ નાના નાના ટુકડાઓ સ્વરૂપે રહેલા ખનિજ, હ્યુમસ, સૂક્ષ્મજીવો દ્વારા ભૂમિ નિર્માણ થાય છે. ભૂમિની ગુણવત્તા એ કોની ઉપર આધાર રાખે છે? તો ભૂમિમાં રહેલા કણોના આધારે ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. જો ભૂમિની અંદર ખૂબ જ મોટા મોટા પથ્થરોથી બનેલી ભૂમિ હોય તો ખૂબ જ મોટા પથ્થરોથી બનેલી ભૂમિ એ આપણે જોયું હશે કે ત્યાં કોઈ ખેતીલાયક જમીન હોતી નથી. પર્વતો ઉપર ખેતી કરવી ઘણી મુશ્કેલ છે. એનું કારણ છે કે એની અંદર રહેલી જે ખનિજ છે એ હજુ હું સીધી જ મેળવી શકતો નથી. એટલે ભૂમિની ગુણવત્તા કણોના આધાર ઉપર આધાર રાખે છે. એટલે કે કણો જેમ જેમ નાના થતા જાય એમ ભૂમિ એ વધુ ફળદ્રુપ બને છે અને એટલે જ મેદાન પ્રદેશ જે છે ત્યાં વધુ સારી ખેતી થતી હોય છે. હ્યુમસ અને સૂક્ષ્મજીવોના આધારે પણ ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. જો જમીનની અંદર હ્યુમસનું પ્રમાણ વધારે હોય, સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધારે હોય તો એ ભૂમિ ખૂબ જ સારી છે, ખૂબ જ ફળદ્રુપ ભૂમિ છે એવું કહી શકાય. જે જમીનને શું કરે છે? તો છિદ્રાળુ બનાવે છે. કોણ? હ્યુમસ અને સૂક્ષ્મજીવો એ જમીનને ખૂબ જ છિદ્રાળુ બનાવે છે. છિદ્રાળુ બનેલી જમીન શું કરશે? તો એ જમીનમાં હવા અને પાણીને ખૂબ જ સરળતાથી દાખલ કરવામાં મદદરૂપ થશે. મિત્રો, જમીન છિદ્રાળુ શા માટે હોવી જરૂરી છે? ઘણી વખત આપણે જોયું હશે કે ખૂબ જ ચીકણી જમીન હોય તો એની ઉપર પાણી જ્યારે પડે ત્યારે એ ચીકણી જમીન એકદમ ધીરે ધીરે ગરમીના કારણે ટાઈટ થઈ જાય અને જમીનની અંદર રહેલા જે વૃક્ષ છે અથવા તો કોઈ છોડ છે એના મૂળિયાનો પૂર્ણ પ્રમાણમાં વિકાસ થતો નથી. જો જમીન છિદ્રાળુ હોય તો મૂળને વિકસવા માટે પૂરતી જગ્યા મળી રહે. એટલે જમીન છિદ્રાળુ હોવી ખૂબ જ જરૂરી છે. અને એને કોણ છિદ્રાળુ બનાવે છે? તો આગળ કહ્યું એ પ્રમાણે હ્યુમસ અને સૂક્ષ્મજીવો એ જમીનને ખૂબ જ છિદ્રાળુ બનાવે છે. હ્યુમસમાં દાખલા તરીકે અળસિયા એ જમીનને ખૂબ જ છિદ્રાળુ બનાવે. આ ઉપરાંત બીજા સૂક્ષ્મજીવો, જરૂરી એવા બેક્ટેરિયા પણ જો જમીનની અંદર ભળેલા હોય તો એ પણ જમીનને ખૂબ જ છિદ્રાળુ બનાવે છે. આપણે એક વસ્તુ વિચારીએ, પ્રયોગ ઘરે કરવો હોય તો આપણે કરી શકીએ એમ છીએ કે એક કુંડાની અંદર તમે ઠાસીને માટી ભરી દો, એકદમ ટાઈટ માટી ભરી દો અને એની અંદર કોઈક છોડને રોપીએ આપણે. બીજા કુંડાની અંદર માટીને આપણે બહુ દબાઈને ભરતા નથી, માટીને કુંડામાં જેટલી સમાય એટલી ભરી દઈએ છીએ. ત્યારબાદ એની અંદર છાણિયું ખાતર અથવા તો અળસિયા જેવા જીવોને નાખવામાં આવે અને બંનેની અંદર છોડને ઉગાડવામાં આવે તો આપણે જોઈશું, આપણો અનુભવ છે અથવા તો આપણે જોયેલું પણ હશે, તો કયા કુંડાની અંદર છોડનો સારો વિકાસ થશે?
તો જે કુંડાની અંદર છાણિયું ખાતર નાખ્યું છે, જે કુંડાની અંદર અળસિયા નાખ્યા છે, એ કુંડાનો વિકાસ સારો થશે. કેમ? તો છાણિયા ખાતરના કારણે, છાણિયું ખાતર શું છે? તો એક સડી ગયેલો પદાર્થ જ છે કે જેની અંદર ખૂબ જ નાના સૂક્ષ્મ જીવો હોય છે, જે નરી આંખે આપણે જોઈ શકતા નથી. કેટલાય સૂક્ષ્મ જીવો એ છાણિયા ખાતરની અંદર હોય છે, જે જમીનને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પોતાની દેહધાર્મિક ક્રિયાઓના અંતે ખૂબ જ છિદ્રાળુ બનાવે છે. છિદ્રાળુ બનશે એના કારણે પહેલાં કુંડાની અંદર છોડનો વિકાસ કેમ ના થયો? તો એ જમીન દબાયેલી હતી, ખૂબ જ ઠાંસીને ભરેલી હતી, જેના કારણે હવા અને પાણીને જવા માટેની જગ્યા પૂરતા પ્રમાણમાં મળતી નહોતી. છોડનો વિકાસ કરવા હવા અને પાણી બંને જરૂરી. તો આ ખાતર નાખવાથી જમીન પોચી બને છે, છિદ્રાળુ બને છે. આ ઉપરાંત અળસિયા પણ જમીનમાં જો નાખવામાં આવે તો એ જમીનને ખૂબ જ છિદ્રાળુ બનાવે છે, અને છિદ્રાળુ જમીનની અંદર પૂરતા પ્રમાણમાં હવા જાય, પૂરતા પ્રમાણમાં પાણી જાય તો એ જમીનની ફળદ્રુપતા ઘણી સારી કહેવાય, અને એ જમીનની અંદર ઘણા સારા એવા જો પાક લેવામાં આવે તો ઘણા સારા એવા પ્રમાણમાં આપણને એનું ફળ પરિણામ ખૂબ જ સારું મળે છે. આપણે આગળ જોઈએ તો ભૂમિ એક કેવા પ્રકારના પથ્થરોમાંથી બની છે તેના પર એના ખનિજ તત્વોનું પ્રમાણ નિર્ભર છે. ભૂમિની અંદર ખનિજ તત્વો કેટલા હશે, કેટલા પ્રમાણમાં હશે, આ જો જોવું હોય તો એ કેવા પથ્થરોમાંથી બની છે જમીન, એ જોવું ખૂબ જ જરૂરી છે. એટલે પથ્થરોના પ્રકાર પર ખનિજ તત્વોનું પ્રમાણ આધારિત છે. બીજું આપણે જોઈએ તો જમીન છે એ ઘણા બધા લેવલ ધરાવતી હોય છે. એ પૈકીનું સૌથી ઉપરનો ભાગ કે જેને આપણે ઉપરી ભૂમિ કહીએ છીએ. તો ઉપરી ભૂમિ એટલે શું? તો જેમાં ભૂમિના કણો ઉપરાંત હ્યુમસ અને સૂક્ષ્મ જીવો હોય તેને ઉપરી ભૂમિ કહે છે. આ હ્યુમસ અને સૂક્ષ્મ જીવો જમીનમાં ખૂબ ઊંડે સુધી હોતા નથી, એ રહી શકતા નથી. મોટાભાગે હ્યુમસ અને સૂક્ષ્મ જીવો એ જમીનના ઉપરના પડમાં હોય છે, અને એ ઉપરના પડને જ વધારે સારું એવું ફળદ્રુપ બનાવે છે કે જેથી પાક સારા પ્રમાણમાં આપણે વાવી શકીએ અને લણી શકીએ. આમ ઉપરી ભૂમિ એ જમીનનો ખૂબ જ અગત્યનો ભાગ છે. એની ફળદ્રુપતા એ ઉપરી ભૂમિમાં શું આવેલું છે એની ઉપરથી નક્કી થાય છે. જો ઉપરી ભૂમિમાં ભૂમિના કણો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવોનું પ્રમાણ જો વધારે હોય તો એ ભૂમિ ખૂબ જ ગુણવત્તાવાળી છે, અને જો હ્યુમસ, સૂક્ષ્મ જીવો અને ભૂમિનું પ્રમાણ ઓછું હોય, કણોનું પ્રમાણ ઓછું હોય તો એ ઉપરી ભૂમિ એ ખેતીલાયક અથવા તો ફળદ્રુપ હોતી નથી. આ ઉપરાંત ભૂમિની ગુણવત્તા એ જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. એટલે કે જો ભૂમિ ગુણવત્તાયુક્ત હોય, ભૂમિ ખૂબ જ ફળદ્રુપ હોય, એની અંદર કોઈ પણ પાક એ તમે ઉગાડવાનો પ્રયત્ન કરો અને ઝડપથી ઉગતો હોય તો એ ભૂમિ ખૂબ જ સારી ભૂમિ ગણવામાં આવે છે, ગુણવત્તાયુક્ત ભૂમિ ગણવામાં આવે છે. અને એ ગુણવત્તાયુક્ત ભૂમિ જો હોય તો એ ભૂમિની અંદર જૈવ વિવિધતા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. જો ઓછા પ્રમાણની અંદર સજીવો હોય ભૂમિમાં, સૂક્ષ્મજીવો, તો એ ભૂમિની ગુણવત્તા સારી હોતી નથી. ભૂમિની ગુણવત્તા જો સારી હોય તો એનો અર્થ જ એ છે કે ભૂમિની અંદર ખૂબ જ વિવિધતાસભર સજીવો આવેલા હોવા જોઈએ. આમ ભૂમિની ગુણવત્તા એ જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. જૈવ વિવિધતા એ વધારે ત્યારે જ સારી બને કે જ્યારે જમીન સારી હોય. આ ઉપરાંત આગળ જોઈએ તો ભૂમિ ઉપર આવા કેટલાક દ્રશ્યો આપણને જોવા મળે છે. ક્યાંક પ્લાસ્ટિકના ઢગલાઓ છે, ક્યાંક કોથળીઓના ઢગલા છે, પાણીની બોટલોના ઢગલા છે, ક્યાંક કેમિકલયુક્ત પદાર્થો છે, ક્યાંક તળાવોની અંદર ઉગી ગયેલી બિનજરૂરી વનસ્પતિ છે, ક્યાંક જમીનની આસપાસ પડેલો એટલો બધો કચરો છે કે જે કચરો ભૂમિના ઉપરી પડને એટલે કે ઉપરી ભૂમિને ખૂબ જ નુકસાન કરે છે. મિત્રો, આ બધો જ જે આકૃતિની અંદર પડેલો કચરો જે જોવા મળે છે એ કચરો અવિઘટનીય છે. આ તો અહીં આપણે એક મર્યાદાના કારણે ઓછા પ્રમાણમાં
આ બતાવેલ છે, પરંતુ આપણને ખબર છે કે માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નહીં, પરંતુ મેડિકલ વેસ્ટ, ઈ વેસ્ટ એ પણ ખૂબ જ ભૂમિને નુકસાન કરે છે. આ બધા જ કચરાનો નિકાલ એ ક્યાં કરવો એ આજે બધા માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. અને આ પદાર્થો જેમ જેમ ભૂમિની અંદર ભરાતા જાય છે, ભૂમિની અંદર ઉમેરાતા જાય છે, જમીનની અંદર જેમ જેમ ઉમેરાતા જાય છે, એમ જમીન વધારે ને વધારે ખરાબ થતી જાય છે. અને વધારે ને વધારે જમીન જે ખરાબ થાય અને ભૂમિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. આમ ભૂમિ પણ અત્યારે ધીરે ધીરે જોઈએ ને તો પ્રદૂષિત થતી ગયેલી છે. તો ભૂમિ પ્રદૂષિત થવાના કારણો કયા છે? તો એક, જંતુનાશકો અને ખાતરોના વધુ પડતા ઉપયોગથી. આગળ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી હતી કે જંતુનાશક દવાઓ અને ખાતરો જેમ પાણીમાં ઓગળી નદીઓના પાણીને દૂષિત કરે છે, એમ જંતુનાશક દવાઓનો અમુક જથ્થો એ પાણીની અંદર પણ ઉતરી જાય છે, જમીનની અંદર પણ ઉતરી જાય છે. અને જમીનની અંદર જે ઉપરી પડ છે એ ઉપરી પડની અંદર રહેલા જે ઘટકો છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અને રાસાયણિક પ્રક્રિયાના કારણે જમીન એ પ્રદૂષિત થાય છે. જમીનને જે ઉપરી પડ છે એની અંદર રહેલા હ્યુમસ, સૂક્ષ્મજીવો, એને આ જંતુનાશક દવાઓ એ ખૂબ જ નુકસાન કરે છે. કેમ કે જંતુનાશક દવાઓનું કામ જંતુઓને મારવાનું છે. ખાતરોની અંદર વપરાતા જે રસાયણો છે એ રસાયણો પણ આ હ્યુમસ અને સૂક્ષ્મજીવોના પ્રમાણને ખૂબ જ ઘટાડે છે. અને એટલે એના કારણે પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. બીજું કારણ જો આપણે જોઈએ તો સૂક્ષ્મજીવો અળસિયા અને જમીનના બંધારણનો નાશ કરે છે. ભૂમિનું પ્રદૂષણ કઈ કઈ ઘટનાઓ નોતરે છે? તો એક, સૂક્ષ્મજીવો, અળસિયા અને જમીનના બંધારણ, આ ત્રણેયનો નાશ કરે છે. કારણ કે ભૂમિ પ્રદૂષણ એ એની પર પડતો જે કચરો છે, અવિઘટનીય કચરો, કે જે એક પડ બનાવતો જાય છે ધીરે ધીરે, અને એ પડ બનવાના કારણે જે ઓક્સિજન મળવો જોઈએ હવાનો, એ હવામાંથી મળતો ઓક્સિજન આ સૂક્ષ્મજીવો અથવા તો અળસિયાને મળતો બંધ થઈ જાય છે. બીજું એક કારણ છે, જંતુનાશક દવાઓના કારણે આ સૂક્ષ્મજીવો ટકી શકતા નથી. રસાયણોના વધુ પડતા ઉપયોગના કારણે પણ આ સૂક્ષ્મજીવો ટકી શકતા નથી. અને છેવટે શું થાય? આ સૂક્ષ્મજીવો અને અળસિયાનું પ્રમાણ જ્યારે ઓછું થતું જાય ધીરે ધીરે ધીરે, ત્યારે જમીનનું બંધારણ છે એ આખું ખોરવાઈ જાય છે અને જમીનના બંધારણનો નાશ કરે છે. અને પરિણામ સ્વરૂપ જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનનું પ્રદૂષણ બીજું શું કરે છે? તો જૈવ વિવિધતાનો નાશ કરે છે. જૈવ વિવિધતા એટલે એ વિસ્તારની અંદર રહેલા સજીવોની સંખ્યા. ધીરે 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 જે સજીવો આ ભૂમિ પ્રદૂષણ સામે ટકી શકતા નથી એ સજીવો પોતે લુપ્ત થતા જાય છે અથવા તો સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ જાય છે, જે વાસ્તવમાં જમીનને ફાયદાકારક હોય છે. પરંતુ માનવની વધતી જતી પ્રવૃત્તિઓના કારણે આ પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. અને આ જૈવ વિવિધતા એટલે કે જે સૂક્ષ્મ જીવો જે ભૂમિને ખૂબ જ અસરકારક રીતે ફાયદો આપતા હોય છે, એ ના ખબર પડતા નાશ થતો જાય છે. અને પરિણામ સ્વરૂપ જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનનું ઉપરી પડ પવન અને પાણી દ્વારા ધોવાઈ જાય છે, ત્યારે પણ ભૂમિ બિન ઉપજાઉ બને છે. ઘણા બધા કારણો છે કે જે ભૂમિને નુકસાન કરે છે. આ ઉપરી પડ એ ખુલ્લું થઈ જાય એટલે કે જો એની ઉપર વનસ્પતિ ધીરે ધીરે ઓછી થતી જાય તો સીધો જ પવન અને પાણી એની ઉપર અસર કરે છે અને એ ધોવાઈ જાય છે. એની સાથે ખનિજ દ્રવ્યો છે, ખનિજ તત્વો છે, સૂક્ષ્મજીવો છે, આ બધા જ ઢસડાઈ અને જતા રહેતા હોય છે અને ભૂમિ છેવટે બિન ઉપજાઉ બને છે. આમ અત્યારે જો જોઈએ તો ભૂમિનો વપરાશ એ ઉદ્યોગો, મકાનો બનાવવા માટે વધતો જાય છે, શહેરો બનવા માટે વધતો જાય છે, રોડ રસ્તાઓ બનાવવા માટે વધતો જાય છે. એની સામે એટલા જ પ્રમાણમાં પ્રદૂષિત થતી ભૂમિ એ પણ એક ભૂમિનો જથ્થો ઓછો કરતી જાય છે. કેમ કે બિન ઉપજાઉ જમીન એ પછી કશા કામની રહેતી નથી. આમ
ભૂમિનું પ્રદૂષણ એ વધતી જતી માનવની વિવિધ પ્રવૃત્તિઓના કારણે સતત વધતું જાય છે. એના કારણે શું થાય છે? તો કંઈક આપણને આવું જોવા મળે છે કે જમીન છે એ ખુલ્લી થઈ જાય, અને ખુલ્લી થઈ જવાના કારણે પાણી, જ્યારે વરસાદ પડે ત્યારે ઢોળાવવાળા પાણી ઉપરથી પાણીનો પ્રવાહ વધતો જાય, અને પાણી ધીરે 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 જમીનને, ઉપરના પડને આ રીતે ખુલ્લું થઈ ગયેલું જે પડ છે એની અંદરથી આટલું મોટું ધોવાણ કરી અને બહુ જ સારા એવા પ્રમાણમાં રહેલા જે તત્વો છે એ તત્વોને ખેંચી અને નદીઓ અથવા તો તળાવની અંદર અથવા તો પછી દરિયાની અંદર ઢસડી જાય છે. અને છેવટે આ જમીન એ નીચે બતાવી એ પ્રમાણે બંજર થઈ જાય છે, અને પછી એ કશા જ કામની રહેતી નથી. મિત્રો, એની અંદર કોઈ જ વનસ્પતિ પછી ઉગી શકતી નથી. આ જે ઇમેજ દ્વારા આપણે જોઈએ છીએ એને જમીનનું ક્ષરણ કહેવામાં આવે છે, ભૂમિનું ક્ષરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિનું ક્ષરણ એ આજે દિન પ્રતિદિન વધતું જાય છે. તો આ જે ક્ષરણ છે એ કેવી રીતે નિવારી શકાય? તો વનસ્પતિઓના જે મૂળ છે એ ભૂમિના ક્ષરણને અટકાવે છે. કેમ? તો વનસ્પતિનું જે મૂળ છે, વનસ્પતિના મૂળ એ ભૂમિના કણોને જકડી રાખે છે, જેથી જે પાણીનો જે પ્રવાહ છે એ પાણીનો પ્રવાહ એ કણોને ઢસડવા દેતો નથી. આમ વનસ્પતિના મૂળ એ ભૂમિના ક્ષરણને અટકાવવા માટે ખૂબ જ અગત્યનો પરિબળ છે. બીજું, વન કટાઈને કારણે ક્ષરણ વધુ થતું જાય છે. આજે આપણે જોઈએ તો દિન પ્રતિદિન માનવની જે વસ્તી વધતી જાય છે, એ વસ્તી વધતી જાય છે, એની સામે માણસને પોતાને રહેવા માટે મકાનની જરૂર પડે છે. વાહન વ્યવહાર વધતો ગયો છે, ઉદ્યોગોનો વિકાસ વધતો ગયો છે, એની અંદર પણ જમીન એ વપરાતી જાય છે. એ જમીનનો ઉપયોગ કરવા માટે જે જંગલો હતા એ જંગલોને કાપવા જરૂરી બને છે, અને ધીરે 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 માણસ એ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એ વન કટાઈ તરફ જાય છે. મિત્રો, આ બહુ જ આપણા પૃથ્વી માટે ખતરારૂપ બનતી ઘટના છે. વન કટાઈ. વન કટાઈ એટલે શું? તો વૃક્ષોને મોટા પાયે જમીનમાંથી ઉખાડી નાખવા, અથવા તો કાપી નાખવા, અથવા તો મોટા પાયે જંગલોનો નાશ થવો. આ જે ઘટના બને છે એને વન કટાઈ કહેવામાં આવે છે. વન કટાઈના કારણે ક્ષરણ થાય છે, કારણ કે વન કટાઈના કારણે શું થશે? તો પૃથ્વી ઉપર જે ઉપરી પડ છે, ઉપરી ભૂમિ, એ ઉપરી ભૂમિનું રક્ષણાત્મક પડ કોણ છે? તો વૃક્ષો છે, વૃક્ષોના મૂળિયા છે. જો વધારે વૃક્ષો હોય, એક સાદું ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે આપણે કોઈક જગ્યાએથી ઘરે જતા રહ્યા છીએ અને અચાનક ધોધમાર વરસાદ પડે છે, મોટા પાણીના ફોરા સાથે વરસાદ પડે છે. તો આ વરસાદના પ્રહારથી બચવા માટે, માની લો કે આપણી જોડે કાર નથી, આપણે બાઇક ઉપર જઈ રહ્યા છીએ, રેઇનકોટ પણ નથી, તો આ વરસાદના પ્રહારથી બચવા માટે તમે, હું, બધા જ લોકો કોનો સહારો લઈએ છીએ? તો સહજ જ આપણા મગજમાં તરત જ વિચાર આવશે કે તરત જ ઝાડ શોધીએ છીએ. ક્યાંક નજીક જો મોટું વૃક્ષ હશે ને, તે વૃક્ષના નીચે જઈને આપણે ઊભા રહીશું. જો એ પાણીનો પ્રવાહ જે આવે છે એ આપણને નુકસાન કરે છે આટલો મોટો, એનાથી બચવા આપણે વૃક્ષનો સહારો લઈએ છીએ. કેમ? તો એ જે ધસારો છે, પાણીનો જે પ્રવાહ મારી ઉપર જે મારો ચલાવતો હતો, એ મારો કોણે અટકાયો? તો વૃક્ષે અટકાયો. તો શું મિત્રો એ વૃક્ષ જમીનના ઉપર પડતો જે પ્રહાર છે પાણીનો એને નહીં અટકાવતું હોય? આમ જો વૃક્ષો ઓછા થતા જાય તો પાણીનો સીધો જ પ્રવાહ એ જમીન ઉપર આવે, અને જમીન ઉપર આવે તો આગળ બતાવ્યું એ પ્રમાણે જમીનનું મોટા પાયે ધોવાણ થઈ જાય, અને ઉપરનું જે પડ છે એ ઢસડાઈ અને ત્યાંથી જતું રહે, અને ફળદ્રુપતા એની ઘટાડે છે. આમ વન કટાઈ એ જમીનના ક્ષરણ માટેનું બહુ મોટું પરિબળ છે. ખુલ્લી જમીનો ઉપર ઘાસ ઉગાડવું જોઈએ મિત્રો. આના માટે જો ખુલ્લી જમીનો જ્યાં દેખાય ત્યાં જો ઘાસ ઉગાડવામાં આવે તો પાણી જે જમીન છે એનું ક્ષરણ ઓછું કરવામાં આવે છે.
જંગલોનો વિકાસ કરવામાં આવે તો પણ એનું ક્ષરણ ઓછું થાય છે. આપણે એને ઇમેજ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ કે જો જમીન અહીં આ ઇમેજની અંદર આપણે જોઈએ તો આ જે ભાગ છે ખુલ્લી જમીન છે. તો તમે જો આ ખુલ્લી ભાગની જમીનની અંદર પાણીનો પ્રવાહ જો જાય તો એ આગળ બતાવ્યું એ પ્રમાણે મોટી તિરાડ પાડી અને એમાંથી જે અગત્યનો મહત્ત્વનો જે ફળદ્રુપતાવાળો ભાગ છે એને ઢસડીને લઈ જાય છે. પણ જો એની આસપાસ બતાવ્યા પ્રમાણે જો એની ઉપર ઘાસ ઉગાડવામાં આવે તો પાણીનો જે પ્રવાહ છે એને અટકાવે છે. આ ઉપરાંત પવન પણ ખુલ્લી જમીનના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. પણ જો ઘાસ હોય તો ઘાસ એ કણોને વહી જતા અટકાવવાનું કામ કરે છે. અહીં આ રીતે પણ જો ઉગાડવામાં આવે લોન ઘાસ તો ભૂમિનું ધોવાણ એ અટકે છે. એટલે જ જે પર્વતાળ જગ્યાઓ છે તે આવા પ્રકારના ખેતરો આપણને જોવા મળે છે. પર્વતો ઉપર આપણે જો જોઈએ તો આવા પ્રકારના ઢોળાવાળા વિસ્તારોમાં મોટે ભાગે ખેતરોનો આ પ્રમાણે બનાવવામાં આવે છે. જો સીધા ખેતરો લાંબા ખેતરો બનાવવામાં આવે તો સળંગ જ એનો બધો જ જે ઉપરી ભાગ છે ધોવાઈ અને નીચે આવી જાય. પરંતુ એ સ્ટેપ પાડી અને ખેતરો જ્યારે બનાવવામાં આવે ત્યારે આની અંદરથી ધોવાઈ ગયેલા કણો અહીં અટકશે, આના અહીં અટકશે. આમ બહુ મોટા પાયે જે ધોવાણ છે એ આ એક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ભૂમિનું ધોવાણ, ક્ષરણ એટલે ભૂમિનું ધોવાણ એ આપણે અટકાવી શકીએ છીએ. આ રીતે પણ જો ખૂબ જ મોટા પાયે લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે તો પણ ભૂમિનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. આમ ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. આપણે મિત્રો 3 સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કર્યો. એક હવા, પાણી અને ભૂમિ. પણ આજે માનવની વધતી જતી પ્રવૃત્તિઓના કારણે બધા જ સ્ત્રોતો એ પ્રદૂષિત થતા ગયા છે. અને આ સ્ત્રોતોના પ્રદૂષિત થતાં અટકાવવા એ માનવના હાથમાં જ છે. જો માનવ પોતાની જવાબદારીપૂર્વકના પગલાં ભરશે અને વિચારશે તો આ નૈસર્ગિક સ્ત્રોતોને જે નુકસાન થતું રહ્યું છે, નૈસર્ગિક સ્ત્રોતોને જે પ્રદૂષિત થતા ગયા છે એ પ્રદૂષિત થતાં અટકાવવા માટે આપણે કંઈક પગલાં લેવા પડશે. અને આ પ્રકરણની અંદર આપણે જોયું કે માનવ જો કેવા પ્રકારના પગલાં લેશે તો થોડાક ઘણા અંશે પણ જે પ્રદૂષણ છે એને અટકાવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ તો આ પ્રકરણની અંદર આ મુદ્દામાંથી આવો એક પ્રશ્ન પૂછી શકાય કે ભૂમિના નિર્માણ માટેના અગત્યના પરિબળો વિશે નોંધ લખો. તો 4 પરિબળો વિશે આપણે અભ્યાસ કર્યો: સૂર્ય, પવન, પાણી અને લાયકેન. એના વિશે ડિટેલમાં લખીએ એટલે એની એક ટૂંક નોંધ તૈયાર થઈ જાય. ભૂમિ પ્રદૂષિત થવાના કારણો જણાવો. આવા પ્રશ્ન આપણને પૂછી શકાય. ક્ષરણ એટલે શું તે અટકાવવાના ઉપાયો સૂચવો. આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકાય. આ ઉપરાંત આગળનો આપણે મુદ્દો જોઈએ તો જૈવ ભૂ રાસાયણિક ચક્રો. આપણે સમગ્ર મુદ્દાને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યાર સુધી આપણે એ જોયું કે જે અજૈવિક ઘટકો છે એ અજૈવિક ઘટકો પૈકી કયા અજૈવિક ઘટકોનો અભ્યાસ કર્યો આપણે? તો હવા, પાણી અને જમીન એ કેવી રીતે આપણને ઉપયોગી છે, કેવી રીતે પૃથ્વી પરના તમામ સજીવોને ઉપયોગી છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને આ બધા ભેગા મળી એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે સતત આવી આંતરક્રિયા થતી હોય છે, સતત આંતરપ્રક્રિયા ચાલતી હોય છે. આગળ પણ મેં તમને સમજાવ્યું હતું કે જૈવિક ઘટકો એ અજૈવિક ઘટકો વગર જીવી શકતા નથી. જૈવિક ઘટકોનું અસ્તિત્વ જ અજૈવિક ઘટકો છે. અને એ આપણે ડિટેલમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કે હવા કેવી રીતે આપણને ઉપયોગી છે, પાણી કેટલો અગત્યનો સ્ત્રોત છે અને ભૂમિ પણ એટલો જ અગત્યનો સ્ત્રોત છે. આ ત્રણેય સ્ત્રોત અને જૈવિક ઘટકો આ બધા જ ભેગા થઈ અને જીવાવરણ બનાવે છે. આમ જીવાવરણની અંદર આ જૈવિક અને અજૈવિક ઘટકો એ તટસ્થ રીતે અલગ રહેતા નથી. જૈવિક ઘટકોનું કોઈ કનેક્શન અજૈવિક ઘટકો સાથે નથી
અથવા તો અજૈવિક ઘટકોનું જૈવિક ઘટકો સાથે નથી એવું નથી. પૃથ્વી ઉપર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજાના પૂરક છે, એકબીજા સાથે સંપૂર્ણપણે સંકળાયેલા છે. એકબીજા વગર બંનેને ચાલે એમ જ નથી. અને આ ઘટકો એકબીજા સાથે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંકળાયેલા હોવાથી એમની વચ્ચે સતત આંતર પ્રક્રિયાઓ ચાલુ રહે છે. અને આ આંતર પ્રક્રિયાઓ જે ચાલુ રહે છે એના લીધે જ પૃથ્વી ઉપર કેટલાક જૈવ ભૂ રાસાયણિક ચક્રો નિર્માણ થાય છે. આ જે પદાર્થો છે એમની વચ્ચે પદાર્થો અને ઉર્જાની સતત આપ-લે ચાલુ હોય છે. એવું નથી કે એ માત્ર આપણને ઉપયોગી પદાર્થો જ આપે છે, પરોક્ષ રીતે ઉર્જા પણ એના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આમ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે પદાર્થ અને ઉર્જાની સતત આપ-લે ચાલુ રહે છે, જેથી સમગ્ર તંત્ર એ સંતુલનમાં જળવાઈ રહે છે. એટલે આ જે જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે એનું સંતુલન ક્યારે જળવાય છે? તો જ્યારે એકદમ સંપૂર્ણ રીતે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે તંદુરસ્ત આંતર પ્રક્રિયા થાય ત્યારે આ સમગ્ર તંત્રની અંદર સંતુલન જળવાઈ રહેતું હોય છે. તો આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો એ કયા કયા જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે? તો જૈવ ભૂ રાસાયણિક ચક્રોના 4 પ્રકાર છે. એક જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર. આ 4 ચક્રોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણના જો 2 ભાગ મુખ્ય પાડવા હોય તો 2 ભાગ પૈકી એક ભાગ આપણે આગળ શીખી ગયા કે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી, હવા, પાણી અને ભૂમિ એ કેવી રીતે ઉપયોગી છે, કેવી રીતે પ્રદૂષિત થઈ છે અને એને સાચવવા માટે આપણે શું કરવું જોઈએ, આ એક ભાગની અંદર આપણે શીખી ગયા. પ્રકરણનો જો બીજો ભાગ જોઈએ તો જૈવ ભૂ રાસાયણિક ચક્રોથી શરૂ થાય છે. આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો એ 4 પ્રકારના છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર. હવે એક પછી એક જેમ નૈસર્ગિક સ્ત્રોતોનો અભ્યાસ કર્યો એમ ઊંડાણપૂર્વક હવે આપણે એક પછી એક ચક્રો વિશે અભ્યાસ કરીશું કે આ જે ચક્રો છે એ ચક્રોની અંદર સંતુલન કેવી રીતે જળવાઈ રહે છે અને જો સંતુલન ખોરવાય તો કયા કારણો છે કે જેના કારણે સંતુલનને ખોરવાઈ જાય છે. તો આપણે એ પૈકીનું પહેલું જ ચક્ર આપણે જોઈએ, જલચક્ર. તો આ જલચક્રના માત્ર આપણે ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે અહીં આકૃતિમાં આપણને બતાવ્યું છે કે જલચક્રની અંદર અગત્યનો ઘટક કયો થાય? તો સ્વાભાવિક છે કે પાણી એક અગત્યનો ઘટક છે. આગળ આપણે જોયું એને સહેજ ફરી યાદ કરી લઈએ કે પાણી એ કેટલા ટકા છે? 75%. કયા કયા સ્વરૂપે રહેલું છે? તો સપાટીય જળ છે, ભૂગર્ભીય જળ છે અને પાણીની બાષ્પ સ્વરૂપે છે. આ 3 સ્વરૂપમાં પાણી એ પૃથ્વી પર આપણને જોવા મળે છે. તો અહીં જોઈએ તો સપાટીય પાણી છે એ સપાટીય પાણી એ નદી, તળાવો, ઝરણાઓ, જળાશયો કે દરિયા, સમુદ્રની અંદર આપણને સપાટીય પાણી જોવા મળે છે. આ ભૂગર્ભીય પાણી છે એ ભૂગર્ભીય પાણી એ પૃથ્વી ઉપર કેવી રીતે આવે? તો માનવની જે પ્રક્રિયાઓ ચાલે છે, માનવની પ્રક્રિયાઓ દ્વારા અને વનસ્પતિની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયાઓ દ્વારા જે જમીનમાં રહેલું પાણી છે એ ઉપર આવે છે. માનવ કેવી રીતે પાણીને ઉપર લાવે છે? તો એક ટ્યુબવેલ બનાવી અને મોટર દ્વારા પાણીને ઉપર ભૂમિગત પાણીને ઉપરની તરફ ખેંચે છે અને એ પાણીનો પોતે વપરાશ કરે છે. વપરાશના અંતે એ પાણીને પાછું એ કોઈ પણ જગ્યાએ વહેવડાવતો હોય છે. એ જ રીતે વનસ્પતિ પણ પોતાના મૂળિયા દ્વારા પાણી એ જમીનમાંથી ખેંચી લાવે છે. પોતે પોતાની દેહધાર્મિક પ્રક્રિયાની અંદર જેટલું પાણી જરૂર છે એટલા પાણીનો એ ઉપયોગ કરે છે અને વધારાનું પાણી એ વાતાવરણની અંદર મુક્ત કરે છે.
બીજી એક ઘટના પૃથ્વી પર બનતી હોય છે સૂર્ય. કેમ કે આપણને પ્રશ્ન થાય કે ભૂમિગત પાણી એની ઉપર તો સૂર્યનો પ્રકાશ પડતો નથી, તો એ ભૂમિગત પાણીની બાષ્પ કેવી રીતે બને? તો મેં પહેલાં કીધું એ પ્રમાણે કે માનવ અને વનસ્પતિ એ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા જમીનના અંદર રહેલા પાણીને ઉપરની તરફ લાવે છે અને એ પાણીની બાષ્પ સૂર્યના કારણે બને છે અને એ પાણી વાતાવરણમાં ભળે છે બાષ્પ સ્વરૂપે. બીજી એક પ્રક્રિયા છે કે સપાટીય પાણી. સપાટીય પાણી એટલે કે નદી, તળાવ અને દરિયો, આ બધાની અંદર રહેલા જે પાણી છે એને સપાટીય પાણી કહીએ છીએ. આ સપાટીય પાણી એ સૂર્યની ગરમીના કારણે બાષ્પીભવન પામે છે. દરિયો સંપૂર્ણપણે બાષ્પીભવન પામીને ખાલી થઈ જતો નથી, પરંતુ ઉનાળાની અંદર આપણે જોઈએ છીએ કે નદીઓ સુકાતી આપણને જોવા મળે, તળાવો તો સંપૂર્ણપણે સુકાઈ ગયેલા જોવા મળે. ઉનાળો જેમ જેમ આગળ વધતો જાય એમ પાણીનું પ્રમાણ ઓછું થતું જાય છે. એનું મુખ્ય કારણ શું છે? તો સૂર્યની ગરમી એ વખતે ઉનાળામાં ખૂબ જ વધારે પડે છે, જેના કારણે પાણીની બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે અને બાષ્પીભવનની પ્રક્રિયાના પરિણામે પાણી એ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. પણ પૃથ્વી ઉપર સૌથી વધારે જથ્થો પાણીનો ક્યાં છે? તો દરિયામાં. તો સ્વાભાવિક છે મિત્રો કે બાષ્પીભવનની પ્રક્રિયાની અંદર બે ઘટકો બહુ જ અગત્યના છે. એક દરિયો અને બીજો વનસ્પતિ. આ બંને બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં એટલે કે બાષ્પીભવનની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. દરિયો બાષ્પીભવન કરશે અને વનસ્પતિ બાષ્પોત્સર્જનની ઘટના દ્વારા પાણીને વાતાવરણની અંદર મુક્ત કરશે. પણ વાતાવરણની અંદર સૂર્યની ગરમીના કારણે એ પાણી કયા સ્વરૂપે જોવા મળશે? તો બાષ્પીભવન સ્વરૂપે. અહીં આપણને આ લખેલું છે ઇવાપોરેશન. ઇવાપોરેશન એટલે બાષ્પીભવન. આમ બાષ્પીભવન બે પાણીનું આ રીતે થાય છે. ભૂગર્ભીય પાણીનું મેં સમજાવ્યું એ રીતે બાષ્પીભવન થાય અને સપાટીય પાણીનું બાષ્પીભવન સૂર્યની ગરમીને કારણે થાય. એ બાષ્પીભવન જ્યારે થાય ત્યારે પાણીની વરાળ બને છે. એ વરાળ પૃથ્વીની ઉપર જ્યારે જેમ ઉપરની સપાટી ઉપર ચડતી જાય છે તેમ શું થશે? તો એ વરાળ ઠંડી થશે. જેમ નીચે છે એ ગરમ થાય છે, ગરમ બનીને પાતળી થાય છે, પાતળી થઈને ઉપરની તરફ ફેલાય છે, પણ ઉપરનું તાપમાન ખૂબ જ ઠંડુ છે અને એના કારણે પાણી એ બાષ્પ સ્વરૂપમાં હોય એ સંઘનન પામે, એટલે કે કન્ડેન્સન થાય. એનું કન્ડેન્સેશન એટલે એનું ઘનીકરણ થાય અને ઘનીકરણના કારણે એ આ રીતે આપણને વાદળ સ્વરૂપે જોવા મળે. આ કન્ડેન્સેશન જે થાય એ કન્ડેન્સેશનના કારણે એની અંદર આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે આ જે કન્ડેન્સેશન છે, કન્ડેન્સેશનમાં શું થશે? તો વાતાવરણની અંદર રહેલા જે ધૂળના રજકણો છે એ ધૂળના રજકણોની આસપાસ પાણીના ટીપા, જે પાણી બાષ્પ હતું એ પાણી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય અને પાણીના ટીપા સ્વરૂપે ફેરવાઈ જાય. પાણીના ટીપા સ્વરૂપે એ નિલંબિત કણોની આજુબાજુ બરાબર એ ચોંટી જાય પૃષ્ઠના કારણે અને આવા વાદળો બનાવે. ધીરે એ વાદળોની અંદર પાણીની સપાટી ખૂબ જ વિસ્તાર પામે અને એકદમ ભારે વાદળ બને અને ભારે વાદળ એ વરસાદ સ્વરૂપે પાછું એ પૃથ્વી ઉપર આવે છે. ફરીથી પાછું ઉનાળાની અંદર સૂર્યની ગરમીના કારણે એ જ પાણીનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવનના કારણે કન્ડેન્સેશન એટલે કે એનું ઘનીકરણ થાય છે. ઘનીકરણ થયા પછી વરસાદ સ્વરૂપે પાછું પડે છે અને પાછું એ પાણી ઉપર જાય છે. આમ આ જે ચક્ર છે, આ જે સાયકલ છે, એ સાયકલ સતત ચાલ્યા કરે છે, જેને જલચક્ર કહેવામાં આવે છે. આ જલચક્ર અહીં બતાવ્યું એટલું સરળ નથી. જલચક્ર એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, પરંતુ મિત્રો એને સમજવું હોય તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. અને એનું એક કારણ છે કે દરિયાનું પાણી ઓછું થતું નથી. કેમ કે વાદળો જે બંધાય છે એના 90% વાદળો એ મોટે ભાગે દરિયા ઉપર જ બંધાય છે અને વરસાદ પૈકીનો 90% વરસાદ એ દરિયા ઉપર પડી જાય છે. એટલે પાછું ને પાછું દરિયામાં એ પાણી મળી જતું હોવાના કારણે આ ચક્ર જો સતત ચાલતું રહે અને એનું સંતુલન ન ખોરવાય
તો પૃથ્વી ઉપરથી પાણીનું પ્રમાણ ઓછું થતું નથી. આમ જલચક્ર એ ખૂબ જ સંતુલિત સ્થિતિની અંદર આપણને ફરતું એ જોવા મળે છે. તો મિત્રો ચોક્કસ તમને આ જલચક્ર વિશે એક આકૃતિ દ્વારા સમજાઈ ગયું હશે. બીજું એક ચક્ર છે જેને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો ચાલો નાઇટ્રોજન ચક્ર વિશે અભ્યાસ કરીએ. નાઇટ્રોજન ચક્ર એટલે શું? તો આપણે આગળ જોયું એ પ્રમાણે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે છે. 78% પાણી 78% જેટલું નાઇટ્રોજન વાયુ એ વાતાવરણની અંદર રહેલો છે. આટલું બધા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ હોય તો એનો મતલબ જ એ છે કે તે ખૂબ જ ઉપયોગી પોષક તત્વો હોવું જોઈએ. એક ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓની અંદર અગત્યના ઘટક તરીકે હોવો જોઈએ તો જ નાઇટ્રોજનનું પ્રમાણ આટલું બધું હોય. તો આમ નાઇટ્રોજન એ કયા સ્વરૂપે હોય છે? તો નાઇટ્રોજન એ પ્રોટીન, DNA, RNA જેવા ન્યુક્લિક એસિડ, વિટામિન ઉપરાંત બીજા જૈવિક અણુઓના ઘટક તરીકે નાઇટ્રોજન આપણને જોવા મળે છે. એટલે કે આ બધી જ જે વાત કરી કે પ્રોટીન, DNA, RNA, વિટામિન અને જૈવિક અણુઓ એ માણસના જીવન ટકાવવા માટે ખૂબ જ જરૂરી ઘટકો છે. અને આ જરૂરી ઘટકો એ નાઇટ્રોજનમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આલ્કેલોઇડ અને યુરિયાની અંદર પણ નાઇટ્રોજન અગત્યનો ઘટક છે. તેથી જ નાઇટ્રોજન એ બધા જ પ્રકારના સજીવો માટે ખૂબ જ અગત્યનો વાયુ છે. પરંતુ મુશ્કેલી એ છે મિત્રો કે નાઇટ્રોજનનો સજીવો સીધો જ ઉપયોગ કરી શકતા નથી. તો આ નાઇટ્રોજન કેવી રીતે બધાને પ્રાપ્ત થાય છે? કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? એ આપણને પ્રશ્નો થતા હશે. નાઇટ્રોજનનું પ્રમાણ કેમ ઓછું થતું નથી? તો આપણે એને એક ચક્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ આકૃતિની અંદર આપણને જોવા મળે છે કે વાતાવરણમાં નાઇટ્રોજન, આ વાતાવરણનો નાઇટ્રોજન જે છે એ N2 સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? N2 સ્વરૂપે. N2 સ્વરૂપે રહેલો નાઇટ્રોજન ક્યારેય આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. મિત્રો આની અંદર એક રસપ્રદ વાત છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એ પ્રક્રિયા જો ભેગી થાય તો નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. પરંતુ હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન એ હોવા છતાં એ નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્વરૂપો આપણને સીધા જોવા મળતા નથી. કોઈક એવી ચોક્કસ ઘટનાઓ થાય ને તો જ નાઇટ્રોજન એ એના ઓક્સાઇડ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો શું થતું હશે એવું? તો અહીં જોઈએ આપણે કે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન એ કોણ કરે છે? તો જીવરસ કરે છે. જીવરસ એટલે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કેવી રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો મિત્રો લીલી વનસ્પતિ એટલે કે બધા જ પ્રકારની લીલી વનસ્પતિ એનો સીધો ઉપયોગ કરતી નથી, કેમ કે વનસ્પતિના વૃદ્ધિ માટે સૌથી અગત્યનો ઘટક કોઈ હોય તો નાઇટ્રોજન છે. પરંતુ બધી વનસ્પતિની આ શક્તિ હોતી નથી કે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરે. તો નાઇટ્રોજનનો ઉપયોગ કરવા માટે સિમ્બિકુળની વનસ્પતિ, દાખલા તરીકે મગફળી, કઠોળ વર્ગની વનસ્પતિ, એના મૂળની અંદર એક ચોક્કસ રચના હોય છે, મૂળ ગંડિકા. આ મૂળ ગંડિકાઓની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એક જ એવા જીવ છે કે જે નાઇટ્રોજનનું, હવામાંના નાઇટ્રોજનનું સીધો જ ઉપયોગ કરે છે અને સીધો જ ઉપયોગ કરી અને એ પોતે એનું સ્થાપન કરતા હોય છે. એ પોતે ઉપયોગ કરી અને વનસ્પતિના મૂળિયાને નાઇટ્રોજન આપે છે અને એ મૂળિયા દ્વારા નાઇટ્રોજન જે છે એ આપણને પ્રાપ્ત થતું હોય છે. આમ વનસ્પતિ એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એ વનસ્પતિનો ઉપયોગ કોણ કરતા હોય છે? તો પ્રાણીઓ કરતા હોય છે. તો આ નાઇટ્રોજનનું એ ટ્રાન્સફર એ પ્રાણીઓની અંદર થતું હોય છે. પ્રાણીઓ પોતાની દેહધાર્મિક ક્રિયાઓના અંતે એમોનિયા સ્વરૂપે નાઇટ્રોજનને સંયોજન સ્વરૂપે મુક્ત કરે છે. લીલી વનસ્પતિ પણ એમોનિફિકેશન દ્વારા એમોનિયા મુક્ત કરે છે. બીજું એક નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિ કરે છે, આ એક ઘટના.
બીજી એક ઘટના આપણે જોઈએ તો આ જે એરો બતાવે છે નાઇટ્રિફિકેશન કયા દ્વારા થાય છે, તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે નાઇટ્રોજન અને ઓક્સિજન હવામાં મુક્તપણે હોય ત્યાં સુધી પ્રક્રિયા કરતા નથી, પરંતુ વીજળીના ચમકારા અથવા તો ઉદ્યોગોની અંદર ઉત્પન્ન થતા વાયુઓ, ઉદ્યોગોની અંદર ઉત્પન્ન થતો નાઇટ્રોજન એ ઉત્તેજિત અવસ્થામાં જ્યારે આવે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલો નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રાઇટ સંયોજનો નિર્માણ કરે છે. એમોનિયાનું રૂપાંતર નાઇટ્રાઇટ સંયોજનમાં થાય છે અને ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થયેલો જે નાઇટ્રોજન છે એનું પણ નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આમ નાઇટ્રાઇટ્સ એ નાઇટ્રેટ સ્વરૂપમાં એટલે કે NO2-1માંથી NO3-1માં રૂપાંતરિત થાય અને આ નાઇટ્રેટ્સમાંથી ડિનાઇટ્રિફિકેશનની ઘટના થાય. ડિનાઇટ્રિફિકેશન એટલે નાઇટ્રોજનનું મુક્ત થવું અને મુક્ત થયેલો નાઇટ્રોજન પાછો વાતાવરણમાં ભળે છે. આમ આ ચક્ર દ્વારા મિત્રો એટલો ખ્યાલ આવ્યો હશે કે નાઇટ્રોજન એ વાતાવરણમાં કેવી રીતે પાછો ભળતો હોય છે. તો ચોક્કસ આ 2 ચક્રો વિશે જે માહિતી આપી એ તમને ખ્યાલ આવ્યો હશે અને તમને ચોક્કસ સમજાયું હશે. હજુ બીજા પણ ચક્રો છે જેના વિશે આપણે ફરી અભ્યાસ કરીશું. આગળના ભાગમાં ફરી મળીશું ત્યારે ચર્ચા કરીશું. આ તમને ચોક્કસ ખ્યાલ આવશે એવી હું આશા રાખું છું. નમસ્કાર. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ 3 પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત
તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે, કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો.